ગુડ મોર્નિંગ। આજે સ્ટોક સ્પેસિફિક સ્વાભાવિક છે કે પરિણામની સિઝન છે, એટલે કે પરિણામની તો અસર આપણને જોવા મળશે, પરંતુ એની પહેલાં યસ બેંક માટે મોટા સમાચાર આવ્યા છે કે જે જાણવા મહત્ત્વના છે। યસ બેંકમાં 51% હિસ્સો અહીંથી જાપાનની જે એસએમબીસી છે એથી ખરીદી શકે છે। એસએમબીસી એટલે કે જે સુમિતોમો મિત્સુબિશી બેન્કિંગ કોર્પોરેશન જે છે એ અહીંયાથી ક્યાંક ને ક્યાંક હિસ્સો ખરીદી શકે છે 51%। અને અહીંયાથી આરબીઆઈ તરફથી પણ યસ બેંકમાં હિસ્સો ખરીદવા માટે ક્યાંક ને ક્યાંક મંજૂરી મળી ગઈ છે, એવા સમાચાર છે। એટલે સ્વાભાવિક છે કે યસ બેંકમાં જે મોટી આપણને એક્શન જોવા મળશે। આવો હવે આપણે પરિણામ સ્પેસિફિક જોઈએ તો સૌથી પહેલાં કોફોર્સના પરિણામ ઉપર નજર કરીશું। અહીંયા આપણને જે અનુમાનો તેનાથી થોડા કમજોર જોવા મળે છે, એટલે કે ઠીકઠાક નંબર છે। કંપનીની આવક 4.7% વધીને 3,410 કરોડ આવી છે। સામે કંપનીનો નફો નજર કરશો તો 21% ગ્રોથ કરે છે અને 261 કરોડ કંપનીનો નફો આવ્યો છે। કંપનીના ઓપરેટિંગ નંબર જોઈએ તો ઇબિટ 15.5% વધ્યા છે અને કંપનીના માર્જિન છે કે જે આપણને 11.9% હતા, જે વધીને 13.2%। માર્જિન સારા એવા સુધારે છે, પણ જો ટોપ લાઇન બોટમ લાઇન છે એમાં જે અનુમાન હતું એનાથી થોડુંક ઓછું આવ્યું છે, એટલે કે ઓવરઓલ નંબર ઠીકઠાક જોવા મળે છે। ઇન્ડિયન હોટલ્સ ઉપર નજર કરો, અહીંયા નંબર ઘણા સારા જોવા મળે છે। ટોપ લાઇન બોટમ લાઇન ઓપરેટિંગ દરેકમાં સારું પરફોર્મ કર્યું છે। આવક 27% ગ્રોથ થઈ છે। નફો નજર કરશો તો ઓલમોસ્ટ 25% ગ્રોથ થઈને 522 કરોડ આવ્યો છે। કંપનીના ઇબિટ જોશો તો અહીંયાથી ઇબિટા પણ તમને ઓલમોસ્ટ 30% ગ્રોથ થઈને 857 કરોડ। કંપનીના માર્જિન ઉપર નજર કરો તો અહીંયા 34.6% હતા, જે વધીને 35.3% જોવા મળી રહ્યા છે અને કંપનીએ અહીંયાથી ₹2.25 અહીંથી ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે, એટલે કે આ સ્ટોક પણ આજે આપણે એક્શન રહેશે। નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે કેમ્સ। કેમ્સમાં ઓલરેડી જે પરિણામ ઉપર નજર કરીએ, કંપનીની આવક 15% વધી છે। સામે કંપનીનો નફો નજર કરશો તો નફો 10.1% ગ્રોથ થઈને 114 કરોડ આવ્યો। કંપનીના ઇબિટા પણ 11% ગ્રોથ બતાવે છે અને નજર કરો માર્જિન, ત્યાં થોડુંક ડેન્ટ જોવા મળ્યું છે। કંપનીનું માર્જિન 36.1%થી ઘટીને 44.7% જોવા મળે છે, એટલે કે માર્જિનમાં થોડો ઘસારો જોવા મળે છે, બાકી બધું ઓકે છે। સિગ્નેટરી ટેક ઉપર નજર કરો। સિગ્નેટરી ટેક ઉપર નજર કરશો તો કંપનીની આવક 2.7% વધીને 530 કરોડ આવી। કંપનીનો નફો નજર કરશો 15% ગ્રોથ બતાવે છે। સામે કંપનીના ઇબિટ ઉપર નજર કરશો તો 6%નો ગ્રોથ બતાવે છે, એટલે કે 6% વધ્યા છે, 81.2 કરોડ આવે છે। સામે કંપનીના માર્જિન નજર કરશો તો 14.9% હતા, જે વધીને તમને 15.3% અહીંથી જોવા મળે છે સિગ્નેટરી ટેકમાં। જમ્મુ એન્ડ કાશ્મીર બેંક ઉપર નજર કરો, અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા। કંપનીનો નફો 8.5% ગ્રોથ થયો, 584 કરોડ આંકડો આવ્યો। કંપનીના નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે વ્યાજથી કમાયેલ આવક 13.3% વધીને 1,480 કરોડ જોવા મળી છે। સામે કંપનીના એસેટ ક્વોલિટી ઉપર નજર કરશો, એમાં પણ સારો સુધારો છે। ગ્રોસ એનપીએ 4.08%થી ઘટીને આપણને 3.37% અને નેટ એનપીએ નજર કરશો તો ત્યાં પણ તમને અહીંથી ડાઉનસાઇડ જોવા મળી છે, એટલે કે સારું છે। 0.79% કંપનીનું નેટ એનપીએ। અહીંયા પણ ₹2.15 ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક આજના દિવસે એક્શનમાં જોવા મળશે। પ્રતાપ સ્નેક્સ ઉપર નજર કરો, અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા છે। 12.4 કરોડ કંપનીનો નફો હતો, નફાની સામે કંપની ખોટમાં જતી રહી, એટલે કંપની નફામાંથી ખોટમાં આવી છે, ક્યાંક ને ક્યાંક નેગેટિવ અસર છે। હા, આવકમાં કોન્ટ્રા ઓલમોસ્ટ જોવા મળે છે, ફ્લેટ ટુ પોઝિટિવ 3.2% ગ્રોથ, પરંતુ કંપની નફામાંથી ખોટમાં ગઈ છે, જે ક્યાંક ને ક્યાંક નેગેટિવ રિએક્શન આપી શકે છે। આઈએક્સ ઉપર નજર કરો। આઈએક્સમાં કંપનીને જે ઓલરેડી જે વોલ્યુમ અપડેટ છે એપ્રિલ મહિનાના એ આવ્યા છે। ઇલેક્ટ્રિસિટી જે ટ્રેડેડ વોલ્યુમ હોય એ 26% વધીને 10,584 MU આવ્યા છે। સામે ડે અહેડ માર્કેટ વોલ્યુમ નજર કરશો તો અહીંયાથી એમાં 3%નો ગ્રોથ જોવા મળે છે, 4,231 MU જોવા મળે છે। રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી અહીંથી તમે નજર કરશો, એનું માર્કેટ વોલ્યુમ 48% ગ્રોથ કર્યું છે અને જે ડે અહેડ માર્કેટની જે પ્રાઇસ હોય છે પર યુનિટ એ અહીંથી ₹5.20 અહીંથી આપણને જોવા મળી છે, એટલે કે આઈએક્સના એપ્રિલ અપડેટ્સ આવે છે, જેના કારણે આ સ્ટોક પણ આજના દિવસે એક એક્શનમાં જોવા મળી શકે છે। ઓલરેડી આપણે વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક।